हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्री भगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् न विनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायम् कुर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। दुःखेषु अनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः। आध्यात्मिकादिषु दुःखेषु आध्यात्मिक आधिभौतिक આધિદૈવિક કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા, દુઃખ એટલે પ્રતિકૂળતા. જો આ સમજ ખરેખર જોઈએ ને તો આપણી સામે એક પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિને પછી આપણે નામકરણ કરીએ, આ સુખ છે આ દુઃખ છે. જો આ સમજ ભગવાન તો ફક્ત આપણને શું કરે છે, એક પરિસ્થિતિ આપે છે. એ પરિસ્થિતિ ક્યાં તો અનુકૂળ હોય અને ક્યાં તો એ પરિસ્થિતિ પ્રતિકૂળ હોય.
પણ એનું નામકરણ સુખ અને દુઃખ તો આપણે કરીએ છીએ. જો વિચારી જોજો, હંમેશા આપણી સામે એક પરિસ્થિતિ આવે, એક્સિડન્ટ એમ કહીએ ને આપણે, અંગ્રેજીમાં પરિસ્થિતિ ઇન્સિડન્ટ એવું કહેવાય. એક પ્રસંગ બને, પણ એ ઇન્સિડન્ટને પછી આપણે એક્સિડન્ટ કરી દઈએ. જો સમજો, જ્યારે બે ગાડી અથડાય એ પણ ખરેખર એક પરિસ્થિતિ છે. જો સમજો, એક નિયમ છે. નિયમ એટલો જ છે, એક સમયે એક સ્થાન પર બે વસ્તુ રહી શકે નહીં. જ્યારે એક જ સમયે એક જ સ્થાન પર બે વસ્તુ રહેવાનો પ્રયત્ન કરે ત્યારે શું થાય? એક્સિડન્ટ. કોઈ પણ કુદરતી નિયમનો ભંગ થાય. જા વિચાર, પ્રતિકૂળતા એટલે ક્યાંક ને ક્યાંક કુદરતના નિયમમાં આપણે શું કર્યો છે? ભંગ કરેલો જ છે. આ સમજવા, આ વિચારી જોજો. આપણી સામે તો એક પરિસ્થિતિ જ છે, પણ એ જ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? સમસ્યા. સમસ્યા. ભગવાન ક્યારેય કોઈને દુઃખ આપતો નથી, ભગવાન ક્યારેય કોઈને દુઃખી કરતોય નથી, ભગવાન કોઈ પ્રકારની સમસ્યા મૂકતો પણ નથી. આ સમજો, આપણી સામે એક પરિસ્થિતિ આપે છે. એ પરિસ્થિતિ પછી અનુકૂળ હોઈ શકે અને પ્રતિકૂળ હોઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આધ્યાત્મિક એટલે કે આ ઉપાધિની દ્રષ્ટિએ, આધિભૌતિક એટલે આ જગતની દ્રષ્ટિએ, અને આધિદૈવિક એટલે કે જે કોઈ પણ પરિબળો કુદરતમાં છે જેના પર આપણું કોઈ નિયંત્રણ નથી, આ બધાની દ્રષ્ટિએ આ ત્રણ પ્રકારની પ્રતિકૂળતા આપણા જીવનમાં આવી શકે. પણ આ બધી પ્રતિકૂળતા કોની દ્રષ્ટિએ છે? ઉપાધિની દ્રષ્ટિએ છે. જો સમજો, આત્માની દ્રષ્ટિએ કોઈ છે પ્રતિકૂળતા? આત્મા તો સ્વયં કેવો છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ અસંગ આત્મા છે. જે પણ કંઈ થઈ રહ્યું છે ઉપાધિની દ્રષ્ટિએ છે, જગતની દ્રષ્ટિએ છે. આત્માની દ્રષ્ટિએ તો શું છે? અવિકાર્યો યમુચ્યતે, કોઈ વિકાર છે જ નહીં. પણ પ્રશ્ન ક્યાં છે? મરાશ્રી એટલે પ્રશ્ન પૂછતા ને, આપ કહા બેઠે હો? જો આ વિચાર, આપ કહા બેઠે હો, પેલો જમીન પર બેઠો. જો તમારી બુદ્ધિ ક્યાં છે? જો હું શરીર છું એમ બુદ્ધિ કરશો તો પછી દુઃખી જ થવાના. હું મન છું, હું ઇન્દ્રિય છું, હું પિતા છું, હું માતા છું, હું પતિ છું, હું પત્ની છું, હું પુત્ર છું, હું પુત્રી છું. જ્યાં તમે તમારું નામકરણ કર્યું એટલે પછી શું થવાનું? જો આ વિચારજો. એટલું જ નહીં, ધંધાની દ્રષ્ટિએ ધારો કે સમસ્યા છે, પ્રતિકૂળતા છે, તો એ ધંધો કરનાર જે વ્યાપારી છે એને સમસ્યા છે. પણ પિતા તરીકે એને કોઈ સમસ્યા છે? પણ આપણી મુશ્કેલી શું છે? ક્યારેક વ્યાપારમાં બરાબર ચાલતું હોય તો પેલું પિતા તરીકેની સમસ્યા હોય. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? પેલો પિતા અને વ્યાપારી શું થઈ જાય? પેલો બહારનો ગુસ્સો ઘરમાં ઉતરે અને ઘરનો ગુસ્સો શું થાય? પેલું બહાર ઉતરે. એટલે ઘણી વાર પેલા છોકરાઓને ખબર નહીં પડે પપ્પા આજે ગુસ્સો કેમ થયા. એ પેલો બિચારો રમતો જ હોય. જ્યાં સમજો, રમતા રમતા પડી ગયો, ઠોકર લાગીને શું થયું? પડી ગયો. અને પેલા પિતાજી એવું ખખડાવ્યું, પેલો વિચાર થાય કે પડી ગયો એમાં આટલું બધું ખખડાવવાની જરૂર શું છે? જ્યાં વિચાર. એટલે એ ઉભો ઉભો સાંભળ્યા કરે, બીજું કશું બોલી શકે નહીં તો શું કરવાનું? એને ખબર નહીં પડે. પેલો બેન અંદર રસોડામાં એને ખબર પડી જાય એટલે ઈશારો કરીને તું અહીંયા આવી જાય. જો સમજો, જ્યાં પણ એક રોલ પ્લેઇંગ કહેવાય એને. જો સમજો, કોઈ પણ વ્યક્તિ હોય આ જગતમાં એને કોઈક ને કોઈક વેશ તો ભજવવાનો જ છે. કોઈ પણ વ્યક્તિ આ વેશથી મુક્ત છે ખરી? વિચારજો. ભગવાન પણ કહે છે કે હું અવતાર ધારણ કરું તો મારે પણ શું કરવું પડે? વેશ ધારણ કરવા જ પડે. અને ભગવાન પણ શરીર ધારણ કરે તો ભગવાનને બધા વેશ ધારણ કર્યા છે તો ક્યાંક ને ક્યાંક તો શું થવાનું છે? પ્રતિકૂળતાઓ આવવાની જ છે. પણ એ બધી પ્રતિકૂળતા કોની છે? આ વેશની પ્રતિકૂળતા છે. જો સમજો, આમ પેલું બે લેવલથી છે. જ્ઞાનની દ્રષ્ટિએ તો અસંગ ચૈતન્ય છે, એટલું જ નહીં, વેશ ભજવવાની દ્રષ્ટિએ પણ વિચારીએ તો જે પણ કોઈ સમસ્યા છે કોની સમસ્યા છે? વેશની છે. તમારી વ્યક્તિની તો છે જ નહીં.
વ્યક્તિની દ્રષ્ટિએ વિચારે તો એ કોઈ સમસ્યા નથી. આ સમજો, તમે તો એક વ્યક્તિ છો જે વિશેષ પ્રકારના શું કરે છે, વેશ ભજવે છે. ધારો કે હું તમને પૂછું, તમે કોણ છો? માતા છો, પિતા છો, પતિ છો, પત્ની છો, પુત્ર છે કે પુત્રી છો? પિતા છો તો પુત્ર નહીં હોઈ શકે, પુત્ર છે તો પિતા હોઈ શકે નહીં. પણ શું છે હકીકત? બંને જ છે. એનો અર્થ શું થયો? જે કોઈ પરિસ્થિતિ છે, પ્રતિકૂળતા છે, એ પેલો વેશની દ્રષ્ટિએ છે. એટલે પેલો એક્ટરનો દ્રષ્ટાંત જ યાદ રાખવાનો. પેલો અભિનેતા ભિખારી બને, આ જો એટલા માટે નેગેટિવ દ્રષ્ટાંત આપવું. આ સમજો, અભિનેતા રાજા બને ને તો એ પછી શું હોય? એ પછી નીચે ઉતરીને આમ રાજાની ઠાઠની જેમ ચાલતો નહીં હોય. આ સમજો, તો કે અંદરથી એ જાણે છે કે હું કોણ છું, હું અભિનેતા છું, આમાંનો કોઈ વેશ હું છું જ નહીં. જો જ્યારે ભિખારી બને કે રાજા બને, ત્યારે એનો વેશ, એની વાણી, એનું વર્તન, એના હાવભાવ, આ બધી વસ્તુ કેવી હોવાની? એ વેશને અનુરૂપ જ હોવાનું. ભિખારી છે તો એની વાણીમાં પણ પેલું ભિખારી પણ પ્રગટ થવાનું, એના હાવભાવમાં ભિખારી પણ પ્રગટ થવાનું, એના વાળમાં પણ શું પ્રગટ થાય, એના વસ્ત્રોમાં પણ શું પ્રગટ થાય, બધું જ પ્રગટ થાય. જો સમજો, એટલે ભિખારી અને અભિનેતા વચ્ચે તો કોઈ ભૌતિક અંતર નથી. ભિખારી અને અભિનેતા જે છે, તો ભિખારીનું અસ્તિત્વ પેલું અભિનેતાને કારણે જ છે. તેનો અર્થ શું થયો? ભિખારી અભિનેતા છે, અભિનેતા ભિખારી છે. એ ભિખારી બનીને કરોડ કમાય. આ સમજવાનું. પણ એ કરોડ કેમ કમાય છે? કારણ કે એને ખબર છે હું ભિખારી નથી. એ જ રીતે આપણે પણ સમજદારી જો કેળવી હોય, આ કોઈ વેશ હું છું જ નહીં. આપણી મુશ્કેલી એ છે કે આપણા જીવનમાં એક કે બે વેશને આપણે શું કરીએ છીએ, એટલું બધું મહત્વ આપીએ છીએ. પેલો એક વેશ એટલો મહત્વનો થઈ જાય કે બીજા બધા વેશ પ્રત્યે આપણે અવગણના કરતા હોઈએ છીએ. સમસ્યા જ ઊભી કરીએ છીએ આપણે. દરેક વ્યક્તિ એક જવાબદાર વ્યક્તિ બનવાનું જ છે. એ ત્રીજા અધ્યાયમાં બધી ચર્ચા આવશે. અને એટલા માટે જે પણ કોઈ સમસ્યા છે એ ઉપાધિની દ્રષ્ટિએ છે, જગતની દ્રષ્ટિએ છે, વેશની દ્રષ્ટિએ છે. જો સમજો, એનો અર્થ શું થયો? કોઈ પણ અનુકૂળતા કે પ્રતિકૂળતા હોય એમાં પેલા હું ને ઉમેરવાની જરૂર નથી. મુશ્કેલી આપણી ક્યાં છે? એ બધામાં આપણે પેલો કોનો ઉમેરો કરી દઈએ? પેલો હું ઉમેરાય જ છે. પણ જેને આ સમજદારી કેળવી લીધી છે, અને સમજદારીનું અંતર કહેવાય. ભિખારી અભિનેતા છે, અભિનેતા ભિખારી નથી. જો તો ભિખારી અને અભિનેતાનું જે અંતર છે એ ક્યાં છે? એની સમજમાં છે. જો સમજો, અને આ સમજ જો ધારો કે જતી રહી અને એને પોતાને શું માની લીધો, હું ભિખારી છું, તો આપણે શું કહીએ? ત્યાં સમજ. અને એટલે ભગવાન કહે છે દુઃખે શું અનુદ્વિગ્ન મનઃ. ગમે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એનું મન ઉદ્વિગ્ન થતું જ નથી. કેમ? કારણ કે ક્યાંય પેલો હું ને મૂકતો જ નથી. આપણે બધે હું ને મૂકતા ફરીએ. જો સમજો, આપણી વડી મૂકે ને એમાં આપણે બધે શું કરીએ? પેલો બધે જ પેલો હું આવી જાય. ઘર આવે ત્યાંય હું આવે, ધન આવે ત્યાંય હું આવે, પુત્ર આવે ત્યાંય હું આવે, પતિ આવે ત્યાંય હું આવે, પત્ની આવે ત્યાં પણ બધે શું કરતા રહીએ? પેલો હું મૂકતા જ ફરીએ આપણે. અને બધે પેલો હું મૂકતા ફરતા હોઈએ એટલે પછી બધાનું દુઃખ આપણું દુઃખ થઈ જાય. જો વિચાર, તાવ શરીરને આવ્યો હોય પણ કોને આવે? મને તાવ આવે. પણ તને તાવ આવ્યો જ નથી. જો આમ આ સમજદારી, ભગવાન કહે છે કે આ જગતની દ્રષ્ટિએ એની સમજદારી શું છે? હું આ વસ્તુ નથી. તો પછી શું કહેવાય? દુઃખે શું અનુદ્વિગ્ન મનઃ. ક્યારેય કોઈ વસ્તુ એને શું છે? ઉદ્વિગ્ન નહીં કરે. એક સાધક તરીકે આપણે એને સાધન તરીકે લઈએ. પહેલાના જમાનામાં પેલી ઢીંગલી આવતી, એ પેલું નીચે એને પણ લોખંડ હોય. એ ઢીંગલીને તમે ગમે તે બાજુ વાળો, આમ 4-5 વાર ડોલીને પાછી શું થઈ જાય? આમ સીધી જ થઈ જાય. ગમે તે દિશામાં એને વાળો. જો વિચાર, આગળ પાછળ, ડાબી બાજુ, જમણી બાજુ, ગમે ત્યાં. એમ સાધક કોને કહેવાય? પેલી પ્રતિકૂળ પરિસ્થિતિ આવી, આમ ડગી ગયો, પેલો ડગતો જ રહે. જો આ સમજો, 2-4 વાર આમ થયું પછી પાછું શું થઈ જવાનું?
સ્થિર થઈ જવાનું. આવે પેલો ધક્કો લાગ્યો પણ પછી શું થઈ જવાનું? પાછું સ્થિર થઈ જવાનું. જા અનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ. શંકરાચાર્યજી બહુ સરસ કહે છે, પ્રાપ્તેષુ વિગતા સ્પૃહ તૃષ્ણા યસ્ય ન અગ્નિ ઇવ ઇંધનાદિ આધાને સુખાની અનુવિવર્ધતે. પેલો અગ્નિ હોય એમાં ઈંધન આદિ આપણે નાખીએ, બળતણ નાખીએ તો અગ્નિ શું થાય? પેલો પ્રજ્વલિત થાય, વધે. તો કે જેણે પોતાને સુખ સ્વરૂપ, જો ગઈકાલે આપણે ચર્ચા કરી, હું સુખી છું એમ નહીં, પણ હું શું છે? સુખ સ્વરૂપ છે. જેણે પોતાને સુખ સ્વરૂપ જાણી લીધું છે, પછી પેલું ઉબાડિયાનું સુખ એમાં ઉમેરો કરે. જો વિચાર, પુત્રનો સુખ ઉમેરો કરે એમાં. જો વિચારો, ન વિવર્ધતે. શંકરાચાર્ય શું કહે છે? જેમ પેલો અગ્નિમાં બળતણ નાખીએ અને અગ્નિની વૃદ્ધિ થાય, એમ આના સુખની વૃદ્ધિ થઈ, અનુકૂળતા આવી. એટલે જો સમજો, કોઈ સુખની પણ વૃદ્ધિ નથી, દુઃખ પણ નથી, એટલું જ નહીં, પણ સુખ સ્વરૂપ આત્મા છે. એટલે જેમ અગ્નિ પ્રજ્વલિત વધારે થાય એમ એનું સુખમાં ઉમેરો થતો નથી. આ સમજો, પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણ છે, પૂર્ણમાં ઉમેરો પણ શક્ય નથી, પૂર્ણમાં બાદબાકી પણ શક્ય નથી. આ સમજો, વિચાર. એટલે શંકરાચાર્ય બહુ સુંદર દ્રષ્ટાંત આપે કે પેલા એમાં સુખમાં, એમાં એને સુખનો ઉમેરો કે વધારો થતો નથી. આપણી મુશ્કેલી જ આ છે. જો વિચારો, આપણે સુખનો વધારો શોધીએ છીએ અને દુઃખનો ઘટાડો શોધીએ છીએ. વિચારો, કોને તમે સુખ કહેશો? કોઈ પણ પરિસ્થિતિ, આ સમજો, આ માનવીનું મન એવું છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય એને 5 દિવસ સારી લાગે, 6 દિવસે શું શરૂ થાય? એટલે ગુજરાતી કહેવત છે, 9 દિવસ. ચાલે, 9 દિવસ. 9 દિવસ બધું, 10મા દિવસથી પછી હવે તો 9 દિવસે રહ્યા નથી. આ સમજો, 2 દિવસ જ. ત્રીજે દિવસથી શું લાગે? જો વિચાર, કોઈ પણ વસ્તુ હોય તરત જ માણસ કંટાળી જાય, તરત જ માણસને શું થવા માંડે? હવે હું એકનું એક, જો એટલે કહું, રોજ દૂધીનું શાક ધારો કે ખાવાનું હોય, કેટલા દિવસ દૂધીનું શાક ખાય? જો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. એટલે મારી સાથે રહે ને તો આ બધા અનુભવ થઈ જાય, સમજવાનું. એટલે પેલું કોઈ મને કે સ્વામીની ચિંતા બહુ ભાવે. જા, તમે કોણે કીધું ભાવે? જા, લોકો જાત જાતનું કંઈક કરતા હોય. આ સમજ, સ્વામીજી કે બધાના મગજમાં આવી ગયું કે સ્વામીજીને રીંગણ બહુ ભાવે. જા, પછી રોજ શું ખવડાવે? ન વિવર્ધતે. શંકરાચાર્ય શું કહે છે? સુખમાં કોઈ ઉમેરો કરી શકે કેમ? પૂર્ણ. એ કેવું છે? પૂર્ણ છે. પૂર્ણમાં કોઈ ઉમેરો શક્ય જ નથી, પૂર્ણમાં બાદબાકી પણ શક્ય નથી. અને એટલે ભગવાન શું કહે છે? સુખેષુ વિગત સ્પૃહ પ્રાપ્તેષુ સુખેષુ વિગતા સ્પૃહા તૃષ્ણા. એના મનમાં કોઈ તૃષ્ણા નથી. આ મને સુખી કરે એવી કોઈ સ્પૃહા એના મનમાં છે જ. જો સમજો, કેમ? વીતરાગ ભય ક્રોધ. બહુ સુંદર છે. 3 વસ્તુ જ જીવનમાં આવ્યા. સમજો, વ્યવહારની દ્રષ્ટિએ જ્ઞાનીને જોઈએ તો આ 3 ગુણ એના છે. દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ. કોઈ વસ્તુ એને શું છે? દુઃખી કરી શકે, વિક્ષિપ્ત કરી શકે એમ છે જ નહીં. અંગ્રેજીમાં એના માટે બહુ સુંદર શબ્દ, એને સેન કહેવાય. SANE. સેન એટલે બેલેન્સ્ડ પર્સન. ક્યારેય એની બુદ્ધિ ઇમ્બેલેન્સ થાય નહીં. આપણી બુદ્ધિ ચા નહીં મળે ને તો ઇમ્બેલેન્સ થઈ જાય. જા, સવારે છાપું વાંચવાનું નહીં મળે ને તો ઇમ્બેલેન્સ થઈ જાય. કોઈને કીધું તું 10 વાગે આવજે ને 10 વાગે મતલબ 11 વાગે આવે ને તોય બુદ્ધિ શું થઈ જાય? જો વિચારો, પેલું બુદ્ધિને ઇમ્બેલેન્સ થતા વાર જ નહીં લાગે આપણે. વિચાર, સુખ હોય કે દુઃખ હોય, એની બુદ્ધિ કેવી છે? બેલેન્સ છે, સ્થિર છે. અને જો એ બુદ્ધિ આ પ્રકારની હશે તો જ પછી પેલું ત્રીજો ગુણ છે, વીત રાગ ભય ક્રોધ. જો આ સમજો, એટલે ઉપરના 2 હોય ને તો પેલા ત્રીજું શક્ય છે. વીત
વિગત બધું નીકળી ગયું. શું છે? રાગ ચ ભયં ચ ક્રોધ ચ વીતા વિગતા યસ્મા. બહુ સુંદર છે 3. રાગ, ભય, ક્રોધ. ખરેખર આપણે રાગ અને દ્વેષ સાથે બોલીએ. કામ અને ક્રોધ શું કરીએ? સાથે બોલીએ. આપણે દ્વંદ્વ જેવું છે. રાગ દ્વેષ, કામ ક્રોધ. પેલું ભગવાને પેલું વચ્ચે ભય મૂકી દીધો. વિચાર એટલે આ ભગવાનના અમુક શબ્દો છે ને બહુ મજાના છે. રાગ અને ક્રોધની વચ્ચે શું મૂકી દીધું? પેલો ભય મૂકી દીધો. આ ભય છે ને એ બંને બાજુ કામ કરે. દીવો હોય આપણે ઉંબરા પર મૂકીએ તો બહાર પણ પ્રકાશ કરે, અંદર પણ પ્રકાશ કરે. દેહલી દીપ ન્યાય એને કહેવાય. એમાં ભય પેલો દેહલી દીપ ન્યાય જેવો છે. આ બાજુ પણ કામ કરે, આ બાજુ પણ કામ કરે. જ્યાં પણ રાગ હોય ને ત્યાં પેલો ભય રહેલો હોય. શાનો ભય રહ્યો હોય? છૂટવાનો ભય. રાગ હોય તો શું થાય? એ છૂટવાનો ભય હોય. દ્વેષ હોય તો શું થાય? એ પ્રાપ્ત થવાનો ભય હોય. રાગમાં પણ ભય છે, દ્વેષમાં પણ શું છે? ભય રહેલો જ છે. એટલે ભગવાન શું કરે છે? એને પેલો વચ્ચે મૂકી દીધું કે રાગ હોય તો પણ ભય શક્ય છે, દ્વેષ હોય તો પણ શું છે? પેલો ભય શક્ય છે. પણ જ્યાં રાગ જ નથી, વિગત સ્પૃહ, દ્વેષ પણ નથી, કેમ? અનુદ્વિગ્ન મનઃ, જેનું મન ક્યારેય ઉદ્વિગ્ન થતું જ નથી, તો પછી ભય રહેશે એને? જો વિચાર, કોઈ વસ્તુ પ્રત્યે આપણને રાગ છે તો એ છૂટી જવા માટે આપણને શું થશે? જો એટલા માટે આ દીકરાના લગ્ન થાય ને તો પેલી મમ્મીને ભય હોય. શાનો ભય હોય? આ મારો નહીં રહે. જો આ સમજો તો પરણાવે જ શું કામ? ઘર બેહાડી મૂકવાનું. હજુ વિચારે દ્વેષ પણ આપણે એટલો જ રાખીએ. આ વિચારો. એટલે ભગવાન શું કહે છે? જ્યાં વિગત સ્પૃહ છે, જ્યાં અનુદ્વિગ્ન મનઃ છે, તો પછી એની બુદ્ધિ કેવી હશે? વીતરાગ ભય ક્રોધ. શંકરાચાર્યજી કહે છે યસ્માદ વિગતા સહ વીતરાગ ભય ક્રોધ. કોઈ પ્રકારનો રાગ દ્વેષ, જો આ સમજજો. એટલા માટે આ જગત ક્યારેય કોઈને માટે દુઃખનું કારણ નથી. આ સમજજો. આપણા રાગ દ્વેષ જ આપણને શું કરે છે? ઘણી વાર એવું થાય કે પતિ પત્ની હોય કે પુત્ર અને માતા હોય, સાથે રહેતા હોય, પણ થોડીક પરિસ્થિતિ બદલાઈ જાય અને તત્કાળ શું થવા માંડે? આ ઘણી વાર અધ્યાત્મમાં પણ એવું થાય. પેલા એકને રસ પડે ગીતા ભણવામાં, પેલા બીજાને રસ પડે જ નહીં. જો વિચાર, જ્યાં સુધી આ બેમાંથી એકને ગીતા ભણવામાં રસ નતો ત્યાં સુધી પેલું ગાડું બરાબર ચાલતું. જ્યાં પેલો ગીતામાં રસ પડવા માંડ્યો એટલે પછી શું થાય? જો વિચાર, પેલો એકને ગમે ને એકને ગમે નહીં. વિચાર, પરિસ્થિતિ બદલાય એટલે આપણું મન, આપણા રાગદ્વેષ બદલાય એટલે તરત શું થઈ જાય? એક ભાઈ આ વેદાંતમાં આવ્યા. જો આ સમજ, એની પત્નીના મગજમાં એવું જ કે આ ગીતાને બધું સાંભળે ને બધા બાવા જ બની જાય. જો આ સમજ, પેલો ઋષિકેશ શિબિરમાં ગયો, સ્વામીજીના શિબિરમાં. પેલી કે હું આવવાની. જો આ સમજ, કેમ? એને મોટું ઋષિકેશથી પાછો નહીં આવ્યો તો કોના ક્યારે રાગદ્વેષ બદલાઈ જાય, અને રાગદ્વેષ બદલાય એટલે પેલી પરિસ્થિતિ બદલાઈ જાય અને આજુબાજુ વાળા લોકોને પણ શું થવા માંડે? એ લોકોનો પ્રતિભાવ બધો બદલાઈ જાય. જો સમજ, આમ આપણા જીવનમાં ક્યારેક એવો પલટો આવે ખબર નથી. એટલે સતત આપણે શું કરતા હોય? એટલે ભયમાં જ રહીએ છીએ. આ સમજો, ખરેખર જુઓ ને તો આપણે ખરેખર ભયમાં જ રહીએ છીએ. કંઈક ગુમાવવાનો ભય, કંઈક ન ગમે એવું આવી પડે એનો ભય. આમ સતત આપણે શું કરીએ? ભયમાં જ રહેતા હોઈએ. પણ આ બધો ભય કહીએ, રાગ કહીએ, દ્વેષ કહીએ, વીતરાગ ભય ક્રોધ. કેમ? કે ઉપાધિમાં બે વસ્તુ ઉમેરાય કે બે વસ્તુ ઘટે, કોઈ ફરક નથી. આ સમજો, અનંતની દ્રષ્ટિએ આ બધા ઉમેરા નકામા છે. શ્રી ભગવાન ઉવાચ. જો અહીંયા આગળ શંકરાચાર્યજી વ્યાખ્યા નથી કરતા,
આ ભગવાન શબ્દ જો સમજીએ ને તોય આપણી અડધી સમસ્યા ઓછી થઈ જાય. ત્રીજા અધ્યાયમાં એ વાત કરશે ભગવાન શંકરાચાર્ય. પણ ભગવાન કોને કહેવામાં આવે? જેમાં અનંત વીર્ય છે, અનંત શક્તિ છે, અનંત સંપત્તિ છે, અનંત યશ છે. તો ભગવાનના અનંત યશની દૃષ્ટિએ આપણો યશ કેટલો? ભગવાનને અનંત સંપત્તિની દૃષ્ટિએ આપણા 2-5 કરોડ કેટલા? ભગવાનની અનંત શક્તિની દૃષ્ટિએ આપણી શક્તિ કેટલી? અને ભગવાનના અનંત જ્ઞાનની સામે આપણું જ્ઞાન કેટલું? ભગવાનની અનંત ઐશ્વર્યની દ્રષ્ટિએ આપણું ઐશ્વર્ય કેટલું? આપણે પેલા કીડી મંકોડા મચ્છર નહીં સંભાળી શકતા નથી. આ સમજ. ઐશ્વર્ય એટલે સર્વનું શાસન કરો, સર્વ પર શું છે? એમનું નિયંત્રણ. જા ભગવાન આગળ કહે છે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ, હું અધ્યક્ષ છું આ જગતનો. સર્વનું શાસન કરનાર, નિયંત્રણ કરનાર એ પરમાત્મા છે. ઐશ્વર્ય કહેવાય એને. તો અનંત ઐશ્વર્યની સામે આપણું ઐશ્વર્ય કેટલું? અનંત શક્તિની સામે આપણી શક્તિ કેટલી? અનંત જ્ઞાનની સામે આપણું જ્ઞાન કેટલું? આ ઉપાધિ કેવી છે? અલ્પ છે. ઉપાધિ શું છે? અલ્પ છે. જો અલ્પ ઉપાધિ છે તો પછી કોઈ પણ પ્રકારથી ભય પામવાની કે કોઈ પણ પ્રકારે સ્પર્ધા કરવાની જરૂર છે આપણને? તમે ગમે જો સમજો, આ રાગ દ્વેષ છે, ભય છે, આ બધી સરખામણીને કારણે જ થતું હોય. સરખામણી છે, સ્પર્ધા છે. જો એટલે હું વારંવાર કે 2 વધારે કે 2 ઓછું કોઈ ફરક નહીં પડે. બધું કોની દ્રષ્ટિએ છે? ઉપાધિની દ્રષ્ટિએ છે. અને ઉપાધિ તો અલ્પ છે, હકીકત જ છે. અને એટલે માટે જે જ્ઞાની છે એ શું કહે છે? વીતરાગ ભય ક્રોધ. આ જગતની દ્રષ્ટિએ, ઉપાધિની દ્રષ્ટિએ કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી અને કોઈ ભય પણ એના માટે નથી. જો અનંત કાળની દ્રષ્ટિએ વિચારીએ ને તો આયુષ્ય 2-5 વર્ષ વધારે હોય કે ઓછું હોય. આ સમજો. કાલ ક્રીડતી ગચ્છતિ આયુ. આ નિયમ છે. કોઈ 100 વર્ષ જીવે ને અને કોઈ 80 વર્ષ જીવે. અનંત કાળની દ્રષ્ટિએ 20 વર્ષનો ફરક શું છે? એમણે જ કોઈ ભાઈ મેં કીધું આ બા 82 વર્ષના. ચાલ મને કે અત્યારના જમાનામાં ગણી તો 82 વર્ષે 100 વર્ષ જ ગણાય ને. કે હવે પછીની પેઢી 82 વર્ષ જીવશે કે નહીં? એ 70 પહોંચે ને તોય ઘણું છે. અને એટલા માટે આ જગતના સંદર્ભમાં એના મનમાં કોઈ રાગ નથી, ભય નથી કે ક્રોધ પણ નથી. ક્રોધ ક્યારે આવે? આપણું ધારેલું થાય નહીં અથવા આપણી ઈચ્છામાં કોઈ વિઘ્ન આવે તો. પણ આગળ કહી ગયા પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. જ્યાં સુધી ઈચ્છા નહીં હોય ને ત્યાં સુધી ક્રોધ આવે જ નહીં. આ સમજ. કામાત ક્રોધો ભી જાયત. અહીંયા જ આવશે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ. પણ ઈચ્છા જ નથી, ઈચ્છા મારું સ્વરૂપ જ નથી, તો પછી ક્રોધની જરૂર છે? જો વિચાર, ક્રોધ કોના માટે કરવાનો? જો સમજ. શાસ્ત્ર તો એવું કહે છે ક્રોધ કરીએ ને એટલે 1 મહિનાનું પુણ્ય મળી જાય. વિચાર, ગમે એટલું પુણ્ય તમે ભેગું કર્યું હોય પણ એકવાર ક્રોધ કરો, એ ક્રોધ તમારા પુણ્યને શું કરે? બાળી નાખે. ક્રોધ તમને તો નુકસાન કરે જ, સામેવાળાને પણ શું કરે છે? નુકસાન જ કરે. આ વિચાર. ઈચ્છા રાખો પણ ઈચ્છા પર એટલું નિયંત્રણ હોવું જોઈએ કે પેલો ક્રોધ નહીં આવે. અઘરું જ છે. કેમ કે ઈચ્છામાં જ્યાં જરામસ્તો પણ વિઘ્ન આવી ગયું, તત્કાળ મનમાં શું આવવાનું? ક્રોધ આવી જ જવાનું. અને એ વિઘ્ન કરનાર અન્ય છે
તો એ અન્ય પર ક્રોધ આવે. એ વિઘ્નનું કારણ પોતે છે તો પોતાના પર પણ શું થવાનું? હતાશા, નિરાશા આવે. હું તો હાવ નકામો જ છું, આમ જ થાય, હું તો ભૂલી જ જાઉં જશે. એટલે ક્યાં તો અન્ય પર હોય અને ક્યાં તો શું છે? ક્રોધ એ મનની નબળાઈ છે. આ સમજો. આ જગત છે ને, આ જગતમાં અનેક પ્રકારના એવા સૂક્ષ્મ જીવાણુઓ છે જે આપણા શરીરમાં રોગ કરી શકે. હવામાં પણ અત્યારે પણ હવામાં અનેક પ્રકારના એવા સૂક્ષ્મ જીવાણુઓ છે જ. એટલું જ નહીં, આપણા શરીરમાં પણ એ પ્રવેશતા જ હોય છે, આપણા ફેફસામાં પણ એ હોય જ છે. સમજો. પણ આપણી જે પ્રતિકાર શક્તિ છે, એ પ્રતિકાર શક્તિ જ્યારે પૂર્ણ હોય તે પેલા બેક્ટેરિયા શું છે? હુમલો કરી શકે નહીં. એમ આપણું મન નબળું પડે એટલે પછી શું થવાનું? પેલો ક્રોધ આવે. જો સમજો, આગળ મેં કહ્યું એમ પરિસ્થિતિ તો અનુકૂળ પ્રતિકૂળ આવતી જ રહેવાની છે, પણ આપણું મન નબળું હોય તો પેલો તત્કાળ ક્રોધ રૂપે પ્રગટ થાય. જો સીધું, બહુ સીધું દ્રષ્ટાંત. આપણું મન પ્રસન્ન હોય, સંતુષ્ટ હોય, ઘરે પહેલી વાર જમાઈ રાજા આવ્યા હોય, પણ જમાઈ રાજને હાથમાં પાણીનો ગ્લાસ આપીએ અને છટકી ગયો, ગ્લાસ શું થયો? તૂટી. ના ના કઈ નહીં, રવા દો, તમે રવા દો, જો આ સમજો. પણ જે દિવસે આપણું ધારેલું થતું નહીં, આખો દિવસ નકામો ગયો હોય, અને પેલો છોકરો રમતા રમતા આવે અને ગ્લાસને હાથ લાગ્યો ને પડી ગયો, બિચારાનું આવી જ બને. જો સમજો, પ્રસંગ તો એક જ છે, ગ્લાસ તૂટવાનો. આ સમજ. જો વિચાર. પણ જ્યારે આપણું મન નબળું હોય, આપણા મનમાં એક પ્રકારની અસંતોષની ભાવના હોય તો પેલો પ્રસંગ શું બની જાય? ક્રોધ આવી જાય. સમજાય છે કઈ? એનો અર્થ શું થાય? ક્રોધ એ મનની નબળાઈ છે. આ સમજો. ક્રોધ કોઈ રીતે, બીજી, ક્રોધ કોઈ પણ પ્રકારે કોઈને મદદરૂપ થાય એવું છે જ નહીં. આ લખી રાખજો. જે માણસ એમ માનતો હોય કે ક્રોધથી બધું કામ થાય, એના જેવો મૂર્ખ બીજો કોઈ નહીં. આ સમજો. કારણ કે એ પોતાને નુકસાન કરે છે, બીજાને નુકસાન કરે છે. ક્રોધ કોઈને ઉપયોગી જ નથી. હા, આપણે ક્યારેક બાળકોને થોડોક કડકાઈ કરીએ, વસ્તુ અલગ છે. જો સમજો, બાળકો સાથે કડકાઈ કરવી, એમને શિસ્ત કરવું અલગ વસ્તુ છે. પણ પેલો વારંવાર જેને ક્રોધ આવતો હોય, દરેક બાબતમાં ક્રોધ આવી જાય. જો વિચાર, ક્રોધ કોઈ રીતે તમને ઉપયોગી નહીં થાય. ત્રીજું, જ્યાં સુધી તમારા મનમાં આગ્રહ નહીં હોય ત્યાં સુધી ક્રોધ નહીં આવે. ઈચ્છા છે, ગમે પણ છે, પણ આગ્રહ નથી તો શું થશે? ક્રોધ આવી શકશે? જો વિચારો, તમને જ્યારે જ્યારે પણ ક્રોધ આવતો હોય, તમે જોજો, સામેવાળી વ્યક્તિ કે ઈચ્છાને કારણે ક્રોધ નથી, પણ ક્રોધ કોને કારણે છે? આવું કેમ નહીં થયું, અથવા આવું કેમ થયું? જો આ સમજો. આપણો જે આગ્રહ છે, આગ્રહ શું કરે છે? એ ક્રોધ ઉત્પન્ન કરે. અપેક્ષા પણ ક્રોધ ઉત્પન્ન નહીં કરે. આ સમજો. અપેક્ષા છે, ઈચ્છા છે, ખરેખર ભલે ભગવાન એમ કહેતા કામાત ક્રોધો વિજાયતે, કામમાંથી જ ક્રોધ જન્મે છે, પણ કામ એકલી ઈચ્છા હોય ને તો ક્રોધ નહીં આવે. આ સમજો. એની પાછળ શું હોવું જોઈએ? પેલો આગ્રહ હોવો જોઈએ. આમ જ થવું જોઈએ. કોણે કહ્યું આમ જ થવું જોઈએ? જો વિચાર, એક જ વસ્તુ યાદ રાખવાની જીવનમાં, કે બધું જ બધાનું ધારેલું થાય એવું શક્ય જ નથી. ભગવાનનું ધારેલું થયું, આપણે પ્રયત્ન કરીએ, આપણે સામેવાળી વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કરીએ, પરિસ્થિતિ પર આપણે કાબુ મેળવવાનો પ્રયત્ન કરીએ, આપણા હાથમાં છે. પણ જો ન થયું તો પછી શું છે?
જો વિચાર. ચોથું, ક્રોધ કરવાથી પરિસ્થિતિ બદલાઈ જશે? ક્રોધ કરવાથી વ્યક્તિ બદલાઈ જશે? જો વિચાર, એને ખખડાવી નાખ્યો, જો આ એ બદલાઈ ગયો? કોઈ ફરક નહીં પડે. આ સમજજો. અને પેલાને ખબર પડી ગઈ. આ બધા બાળકોને ખબર જ હોય તમે ક્યારે ગુસ્સો કરો. ક્રોધ પરિસ્થિતિ કે વ્યક્તિને બદલી શકે એમ નથી. એનો અર્થ શું થયો? કોઈ પણ પ્રકારે વિચારો ને, ક્રોધ કેવો છે? કામનો છે? કોઈ રીતે કામ નહીં લાગે. બહુ પ્રેક્ટિકલ વાત કરો છો. ક્રોધ ગમે એટલો તમે કરો, પણ કેટલાક લોકોને આદત પડી ગઈ ક્રોધ કરવાની. શું છે? આદત જ પડી ગઈ. પાંચમો, જો ક્રોધ આદત છે તો પછી શું કરવું પડે? જ્યાં સુધી વ્યક્તિ પોતે નક્કી કરે નહીં ત્યાં સુધી ક્રોધની નિવૃત્તિ થઈ શકે નહીં. એ પેલું તમાકુ જેવું છે, દારૂ જેવું છે. જેમ દારૂની આદત હોય ને, પેલું તમાકુની આદત હોય ને, એમાં ક્રોધ પણ શું છે? એક આદત બની જાય. ને એકવાર ક્રોધ જો આદત બની જાય પછી એને કાઢવી અઘરી છે. વિચાર. અને એટલે ભગવાન શું કહે છે? આ બધી મનની નબળાઈ છે. કોઈને વીતરાગ ભય ક્રોધ, રાગ પણ નહીં. કોઈ વસ્તુ મારા સુખમાં ઉમેરો કરી શકે જ્યાં સુધી એ મારા સુખમાં ઉમેરો કરે એવું તમે વિચારો નહીં ત્યાં સુધી રાગ પણ નહીં થાય. જ્યાં સુધી સુખ બુદ્ધિ નહીં કરો ત્યાં સુધી રાગ થવાનો જ નથી. અને જ્યાં સુધી દુઃખ બુદ્ધિ નહીં કરો ત્યાં સુધી ક્રોધ પણ થવાનો નથી. આ સમજો. અને એટલે ભગવાન શું કહે છે? વીતરાગ ભય ક્રોધ સ્થિતધિર મુનિરુચ્યતે. એની બુદ્ધિ કેવી છે? સ્થિતધિ. એની બુદ્ધિ જ સ્થિત છે, સ્થિર નથી. આ સમજો. સ્થિત, પ્રતિષ્ઠિત. સ્થિત એટલે શું છે? પ્રતિષ્ઠિત. સ્થિતધિર મુનિરુચ્યતે. મુનિ મનનશીલ. મુનિ કોને કહેવામાં આવે? જે વિચારશીલ છે. જો એટલે ભગવાને બુદ્ધિ આપી છે પણ આપણે વિચારતા જ નથી. એક ઘરેડમાં રહેવાની આદત પડી ગઈ એટલે પેલો લાંબો વિચાર કરે જ નહીં. મુનિ મનનશીલ. જો એટલે ફક્ત જ્ઞાનની દ્રષ્ટિ એમ નહીં. આ મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે એ અમસ્તા ઉદ્યોગપતિઓ રસ્તે ચાલતા નથી બની ગયા. સમજો. મનનશીલ આ બધા મુનિઓ જ છે. જો વિચાર, આ કોટક બેંક બની ને, આ સમજો. એ કોટક બેંક એમ નથી બની ગઈ. બિલકુલ યુવાન છે ડાયરેક્ટર, પણ એના પિતાજીથી અલગ એણે કંઈક કરવું હતું. એણે પોતે જ માર્કેટનો, આખા માર્કેટનો એણે પોતે જ જોયું કે આ માર્કેટમાં શાની જરૂર છે. એ કોટક એણે શરૂ કર્યું, કોટક ફાઇનાન્સ શરૂ કર્યું, પછી કોટક ઇન્સ્યોરન્સ શરૂ કર્યું, અને પછી હવે કોટક બેંક બનાવ્યા. આ બધું કોને કારણે? બુદ્ધિ છે. મનનશીલ. દરેક વ્યક્તિ બુદ્ધિનો ઉપયોગ આપણે કરતા. બુદ્ધિનો જો ઉપયોગ કરે ને તો દુઃખી થવાનું કંઈ રહે જ નહીં. આ સમજ. પણ આપણે સતત શું કરીએ? એક આદતમાં રહીએ છીએ, અને આદતમાં રહેવાને કારણે શું થઈ રહ્યું છે? એનાથી કંઈક બીજું બને એટલે તત્કાળ શું થઈ જઈએ? આપણે વિક્ષિપ્ત થઈ જઈએ. મર્ફી લો કહેવાય. એક મર્ફી બહુ મોટા મહાન વ્યક્તિ થઈ ગયા. મર્ફી લો બહુ મજાનો છે. વોટ કેન ગો રોંગ ગોઝ રોંગ. કંઈક ગાડી પાટા પરથી ઉતરી શકતી હોય, ખોટું થઈ શકતું હોય તો પછી એ ખોટું થવાનું જ છે. પછી એમાં તમે દુઃખી થાવ એનો કોઈ મતલબ નથી. જો વિચારો, જો એ ખોટું થવાનું છે તો થઈને જ રહેવાનું છે. એમાં તમે ગમે એટલું કરો. જો વિચારો, તમે ક્રોધ કરો કે તમે રાગ કરો કે તમે ભયભીત થાવ,
કોઈ મતલબ નથી. આ ભય પણ એવું જ છે. જો આ ભય બે પ્રકારનો, આ બધામાં એટલું બધું ચિંતન છે. મોટે ભાગેનો આપણો જે ભય છે ને એ કાલ્પનિક ભય છે. હંમેશા આપણો 90% ને 95% આપણો ભય છે ને એ બધો કાલ્પનિક ભય છે. જો પણ મેં દવા કહી દઈ પણ એ દવા બરાબર લાવશે નહીં ને, દવા લાવશે ને તે વધારે પૈસા આપ્યા. જો આ સમજ, આ બધું શું છે? એવું જાતની કલ્પના કરતો હોય. પેલો છોકરો બહાર પાઉંભાજી ખાઈને આવે ને પછી ચાલે કલ્પના મમ્મીની. મેં તને કીધું જો પાઉંભાજી બહાર ખા, તારે ખાવ ને ત્યારે મને કહે જો તું પાઉંભાજી ખાઈને આવે તારું પેટ બગડશે. આ સમજ, પછી જે શરૂ થાય ને બિલકુલ કાલ્પનિક ભયમાં આપણે. ભય જેવી કોઈ વસ્તુ જ નથી, પણ સતત આપણે શામાં રહીએ છીએ? ભયમાં જ રહીએ. એક ડોક્ટર છે, ઓર્થોપેડિક સર્જન છે, આ હાડકાના ડોક્ટર છે. એની છોકરીઓને એને ક્યારેય સાયકલ લઈ આપી નહીં. જો આ સમજજો, ક્યારેય નહીં. આ છોકરી પેલી ડોક્ટર થઈ જવાની. એટલે હું એમ કહું ને, અરે આ સ્કૂલે જાય છોકરીઓને સાયકલ લઈએ પણ સ્કૂલે જતી રહે. નાના એક્સિડન્ટ થાય. પેલો રોજ જ એક્સિડન્ટ જોતો હોય. જો આ સમજજો, રોજ એને ત્યાં પેશન્ટ શાના આવવાના હતા? પેલા એક્સિડન્ટના પેશન્ટ રોજ જ આવે. એ રોજ પેલા એક્સિડન્ટના પેશન્ટ જોતા એટલું જ નહીં, પેલા સગાવાલા જે વર્ણન કરે ને બધું, આમ થઈ ગયું ને આમ થઈ ગયું ને આમ થયું, પેલો સામેથી આમ ટ્રક આવી ગઈ ને આમ પેલો સામેથી ગાડી આવી ગઈ. એટલે આખો દિવસ એમના મગજમાં શું ભરાતું હોય? પછી એમને કહું, એટલે ભાઈ તમારી એક જ છોકરી સાયકલ નથી લીધી, એની સ્કૂલમાં બીજા 1000 લોકો છે જે સાયકલ લઈને જતા હોય. જો વિચારજો. એવી જ રીતે આ આંખના ડોક્ટર ને એ લોકોને જુદો પ્રકારનું. એક આંખના ડોક્ટર છે, એને ક્યારેય એના છોકરાને ફટાકડા ફોડવા જ નથી દીધા. જો આ સમજો. કેમ? કે દિવાળીમાં એના પેશન્ટ જે આવે બધા શાના આવવાના? પછી મેં કીધું અલે પણ ફટાકડા તો ફોડવા દે. ના તો એ બેસી રહેતો બેસ. પેલો બીજો કાલ્પનિક ભય. આપણે શામાં રહીએ છીએ? બિલકુલ કાલ્પનિક ભયમાં રહીએ. પેલો એક છોકરો બરફનો ગોળો ખાઈને આવે ને એને શરદી થઈ, એટલે શું? જો બરફનો ગોળો ખાય એટલે શરદી થાય. કોણે કીધું બરફનો ગોળો ખાય શરદી થાય? સમજો, બધી જ વાતમાં આપણે શું છે? ભયમાં જ રહીએ છીએ આપણે. શાસ્ત્ર એટલે બહુ સરસ કે છે, અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ. જા વિચાર, અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ. આ પરમાત્મા છે, અપાર શક્તિ. એ બધું સંચાલન કરી જ રહ્યો છે. જો એ સંચાલન કરી રહ્યો છે તો આપણે ભયભીત થવાની જરૂર છે? આ નાના બાળકો હોય, પેલા મમ્મીને જો ને એટલે આમ શાંતિ રમ્યા કરે, પણ મમ્મી નહીં દેખાય તો શું થાય? જ્યાં મમ્મી એને દેખાય નહીં એટલે શું કરવાનું? એ પેલો રડવા માંડે. કેમ? એ ભયભીત થઈ જાય. એમ આપણી દ્રષ્ટિ પણ ક્યાં હોય? જો એમ માનજો, એમ નહીં માનતા કે જ્ઞાની હોય એટલે પછી ભક્તિ નહીં હોય. આ સમજો, ભગવાન પોતે જ કહેવાના છે જ્ઞાની છે ભરતર છે. આ જ્ઞાની પણ કોણ છે? મારો ભક્ત છે. એની બુદ્ધિ સતત કોને સમર્પિત છે? એ પરમાત્માને સમર્પિત છે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુઃ. શાનો ભય કરવાનો? કોઈ નહીં. ખોટું થવાનું છે તો ખોટું થવાનું છે, ખોટું થયા વગર રહેવાનું જ નથી. તો તમે ભય કરો એનો અર્થ શું થયો? ભય પણ નકામો છે, રાગ પણ નકામો છે, ક્રોધ પણ શું છે? નકામો. અને એટલે ભગવાન શું કહે છે? વીત રાગ ભય ક્રોધ. આ 3 વસ્તુ જ છે જે આપણી બુદ્ધિને શું કરે? વિક્ષિપ્ત કરનાર છે. કોઈ ભય રાખવાનો જ નહીં. આ સમય તમે ભય રાખો એ તમને દુઃખી કરે એમ નહીં. પેલો બાજુવાળાને બિચારાને શું કરતા હોય? આ છોકરા જો આ સમજો, આ છોકરાઓને પણ એવું જ કરતા હોય. નવા દેશમાં, આપણા દેશમાં બીજી એક મહત્વ છે. પેલો ગુજરાતમાં જ રહેતો હોય અને તો બેંગ્લોર જવાનું હોય તો શું થઈ જાય? ત્યાં જઈને શું કરશું?
એટલે એ ભારતમાં જ છે, ભારતની બહાર નથી. વિચાર ના, પણ હું તો પહેલી વાર બેંગ્લોર જાઉં છું. પહેલી વાર બેંગ્લોર જાય તો શું થઈ ગયું? કોઈ ભય નહીં. વીતરાગ ભય ક્રોધ સ્થિતધીર, એની બુદ્ધિ શું છે? સ્થિત છે. સ્થિતા પ્રતિષ્ઠિતા. એનો અર્થ શું થયો? યસ સર્વત્ર અનભિસ્નેહ. તો કે જો આવી વ્યક્તિ હોય, એ ક્યારે સુખી દુઃખી થતી નથી, કોઈ ભય નથી, કોઈ ક્રોધ નથી, કોઈ રાગ નથી, તો આ વ્યક્તિ આમ જળ જેવી હોવી જોઈએ. કેવી હશે? સુખી દુઃખી થાય નહીં, રાગ દ્વેષ છે જ નહીં, તે વ્યક્તિ પછી કેવી હોય? ક્યાં તો પાગલ હોય ને ક્યાં તો જળ હોય. આ બેમાંથી એક જ હોય. જો સમજજો. ઉન્મતવત પ્રમત્તવત એવું છે નહીં. સર્વત્ર અનભિસ્નેહ. સ્નેહ, સ્નેહ એટલે કે પ્રેમ. એ પ્રેમાળ. આ ભગવાન માટે પણ એવું છે. ભગવાન સર્વશક્તિ છે, સર્વજ્ઞ છે, પણ સર્વજ્ઞ સર્વશક્તિ ભગવાન આપણને કામ નહીં લાગે. આ સમજો. આપણને જે ભગવાન કામ લાગે ને, એ કયા ભગવાન કામ લાગે? એ પરમ દયાળુ હોય તો કામ ના. જો આ સમજ. સર્વજ્ઞ અને સર્વશક્તિ હોય પણ પરમ દયાળુ નહીં હોય તો કામનું છે? અનંત કલ્યાણ ગુણ સંપન્ન. ભગવાનને માટે શું કહેવાય? એ સર્વનું કલ્યાણ કરવાની ભાવના વાળા, કલ્યાણ ગુણ સંપન્ન. એમ આ જ્ઞાની પણ કેવો છે? સ્નેહ. બધાને પ્રેમ કરે, પણ કેવો પ્રેમ કરે? અનભિસ્નેહ. અભિસ્નેહ એટલે પેલો વધારે પડતો નહીં. આપણે છે ને કરીએ ત્યારે પૂરું કરીએ, પછી છોડીએ ત્યારે પૂરું છોડી દે. પેલા વરસી પડે ને તો ક્યારે વરસી પડે કહેવાય નહીં. પછી પ્રેમથી વરસી પડે ને ક્રોધથી વરસી પડે. નહીં, અભિસ્નેહ નહીં મળે. સ્નેહ છે પણ શું છે? અભિસ્નેહ. અભિ એટલે વધારે પડતો. વસુધૈવ કુટુંબકમ. સંપૂર્ણ વસુધા શું છે? એક કુટુંબ છે. માતા ચ મે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્તાશ્ચ, સ્વદેશો ભુવનત્રય. સર્વત્ર પ્રેમ, બધાને પ્રેમથી રાખવાના, બધાને પ્રેમ કરવાનો. પણ જ્યાં પેલો વધારે પડતો કરીએ ને એટલે પછી શું થાય છે? અભિસ્નેહ થાય ને એટલે પેલો રાગ, ભય અને શું છે? ક્રોધ આવી જાય. આ સમજ. સ્નેહ હોય ને ત્યાં ઘડી આ નહીં આવે, પણ અભિસ્નેહ કરીએ એટલે રાગ, ભય અને ક્રોધ આવી જ જાય. અને એટલે ભગવાન શું કે છે? સર્વત્ર. જો આ સમજો. સર્વત્ર એટલે ખાલી મનુષ્યોને જ કરે એમ નહીં. સર્વત્ર અનભિસ્નેહ. શંકરાચાર્યજી કે છે દેહ જીવિતાદિષુ. ક્યાંથી શરૂ થઈ જાય? દેહ, શરીર, જીવિત, જીવન. શરીરને બહુ વધારે પડતો પ્રેમ કરવાની જરૂર નથી. એટલે કે આ શરીરે તમારો સાથ આપતું નથી. આ તમને ગમે એટલી ઈચ્છા હોય 1 કલાક બેસીને હું ધ્યાન કરું, પણ આ શરીર સાથ આપે આપણને? શરીર આપણું સાંભળતું જ નથી. તકલીફ જ ત્યાં છે. શરીર જો આપણું સાંભળતું હોય ને તો બધું અડધું દુઃખ ઓછું જ થઈ ગયું. મનનું તો પૂછવાનું જ નહીં. એટલે શંકરાચાર્ય શું કહે છે? દેહ. આ દેહને સાચવવું આપણું કામ છે, પણ પછી એને વધારે પડતો શું છે? પ્રેમ કરવાની જરૂર નથી. જીવનમ. જીવનમ એટલે શું છે? આ જીવીએ છે. જીવન પ્રત્યે પણ મારું જીવન ટકે, મારું જીવન વધારે ટકે, હું સારી કોઈ પ્રકારથી જીવન એમ કે પછી આદિ કીધું શંકરાચાર્ય. આદિનો અર્થ શું થાય?
આ દેહ અને જીવનને સંબંધિત જેટલી વસ્તુઓ છે, દેહ અને જીવનને સંબંધિત જેટલી પણ વસ્તુઓ છે, ધન છે, ઘર છે, પુત્ર છે, સંબંધ છે, સમાજ છે, આ બધા પ્રત્યે પણ શું છે? સ્નેહ રાખવાનો, પણ અભિસ્નેહ નહીં. જો આ જ વસ્તુ ભગવાન પાછળ 13મા અધ્યાયમાં કહે છે. અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિશુ. બધાની સાથે સંગ પ્રેમ કરવાનો, પણ કેવો હોવો જોઈએ? અનભિસ્વંગ, વધારે પડતો નહીં. આગળ મેં કહ્યું એમ, પણ આપણે શું કરીએ? કેટલાક સંબંધો આપણા માટે એટલા બધા મહત્વના બની જાય કે આપણું પછી મન, આપણી બુદ્ધિ, આપણા વિચાર એ બધું કોને સમર્પિત થઈ જાય? જો ધૃતરાષ્ટ્રને એવું જ હતું. દુર્યોધન આદિ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે એ આટલું બધું અધર્મ કરતા હતા અને છતાં પણ શું કરતા હતા? ના કહી શકતા નતા. જો સમજો, ભીષ્મ પિતામાં પણ બોલી શક્યા નહીં. જો સમજો, એટલે કહો, ભીષ્મ પિતામાં ભલે ભગવાનના પૂર્ણ ભક્ત હતા, પ્રિય ભક્ત હતા, પણ કૌરવોની બાબતમાં તો એ પણ શું હતું? બોલી શકતા જ નતા. વિચારી લો. આને શું કહેવાય? અભિસ્નેહ. બાળકોની સાથે પણ આવું જોવું જોઈએ. જો સમજો, ખોટું કરે તો પછી એને શું કરવાનું હોય? ભલે આપણે બહુ મોટી સજા નહીં કરીએ, પણ એને કહેવું જ પડે કે આ ખોટું છે. જો સમજો, એને કહેવું જ પડે કે આ વસ્તુ તારી ખોટી છે, એ બાબતમાં હું તારી સાથે સંમત નથી. જો સમજો, વિચાર. પણ પેલો વધારે પડતો પ્રેમ હોય એટલે આપણે શું કરતા હોઈએ? એને ગુજરાતીમાં આંખ આડા કાન કહેવાય. જો સમજો, નહીં? જો સમજો, એને પણ નુકસાન કરતા છે, તમને પણ શું છે? એ નુકસાન જ કરવાનું. અને જ્ઞાની તો કોણ છે? સર્વત્ર. જો સમજો, સર્વત્ર, દેશ, કાળ, વસ્તુ, દેહ, કોઈ પણ વસ્તુ હોય, સર્વત્ર અનભિસ્નેહ, અભિસ્નેહ વર્જિત, તત્તત પ્રાપ્ય શુભાશુભમ. પછી શુભની પ્રાપ્તિ થાય, અશુભની પ્રાપ્તિ થાય. કોઈ પણ સ્થાન પર અતિશય પ્રેમ એ કરતો નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ